બધાય આપણે આવેગા નવા બ્લોગમાં બધાયને સ્વાગત છે ને આપણી જો નવરાત્રી હમણાં ચાલુ છે આજે છઠ્ઠું નોરતું લગભગ 5મું નોરતું કે 6ઠું નોરતું હોય કાંઈ તો આપણે રોજે રોજ જો ધૂપ દીવાન આપણે અખંડ દીવો હોય અને આપણે નોરતા પણ રહીએ તો બીનું બધું દિવેલ પૂરું આવે એટલે આખો દી આપણી નેવરા ન થાય પણ બકાલું 5-6 દિન હતું પણ મને થયું કે આજ બધા રીંગણાના ઓરા ખાવા તો આપણે રીંગણાના ઓરા નજીક જ છે તો લેરીએ અમારી બાજુમાં ઢેલીબેનને ના પાસે ગરબી એવી અસલ રૂપારી થાય તો શક્ય એ તો એ પણ હું તમને આમાં બતાવી અને 5 વાગે પ્રેક્ટિસ થાય ને હાજી ગરબા રમે તો પ્રેક્ટિસની પણ હું તમને બતાવી રાસ છોકરીઓ લેવી શક્ય એ ત્યાં સુધી આમાં જોડાયેલ રીજો ને આપણી લેવીએ બકાલો ને હમણાં વિડીયો કોઈ મુકાતો ને કામને વાહે ને બધું હાજું હારું બધું હાલે તો હું બકાલું લેતી આવા તો ઓરા રીંગણાના કરવા તો આમાં જોડાયેલ રીજો હાલો તો આપણે બકાલું લેવા કારણ કે બાજુમાં છે માર્કેટ એટલે કંઈ સેટું જવું ન પડે આપણે લેવા ઓરાના રીંગણા ઓરા ઉપર ઈચ્છા થાય કે આપણે આજ ઓરા ખાવા એટલે મારે તો જો કે નોરતા હોય પણ આજ ઓરાની ઈચ્છા થઈ એટલે આપણે આજ ખાવું ઓરાના રોટલા ને આ છે ડુંગળી ને આ છે આપણે મરચાં ને આ છે ગુવાર એ આપણે ધીરે ધીરે શરૂઆત કરીએ ને ભોલોભાઈ જે હુતા હવારે મોડા આવે ગરબીમાંથી એટલે અટાણે હૂતો અટાણે ન કરીએ અટાણે જાહે ને એમ આપણી જો રસોઈ બનાવેલી એ રહોડામાં ને આપણી જો ફ્રૂટતા બહુ છે કારણ કે હમણાં નોરતા છે તો ફ્રૂટતા હમણાં ચાલુ જ છે મોસંબી સફરજન કેરા તો સારું તો હાલો ને આપણી રસોઈની તો તૈયારી કરી લઈએ રીંગણા ખેકે લઈએ ઓરા સોમવારે છે ને મંગળવારે રવિવારે અમે રીંગણાના ઓરા ન કરીએ તો આજ છે સોમવાર એટલે આપણે ઓરા બનાવવાના છે તો હાલો આપણે બનાવી લઈએ હાલો તો એ છે ને આપણે ઓરા માંડ્યા હેકાવા એ ખેકાઈ ગયો ને ખેકાઈ જાય એટલે આપણે ઓરા વઘાર લઈએ ને આપણી મરચાઈ પણ વઘારવાના છે ને આજ ભોલોભાઈ જો હમણાં ઉઠાતી કે મારે જમવું ને એટલે બાજરાના 2 કરવા રોટલા ને એમ આપણી છે ને આ મશીન છે ઓલું મિક્સર જેવું તો એમાં આપણે મોસંબીનો રસ કાઢવાનો છે તો આમાં મોસંબીના બટકા કરે ને આપણે નાખી દેવાના હમણાં મોસંબીનો રસ અમે કાયમ પીએ એટલે આ છે ને અહીંયા બટકા ભરે દેવાના એના ને આ રાખવાનો ગ્લાસ તો આપણે આ રીતે અહીં દબાવે ચાલુ કરી દેવાનું છે તો આથી આપણે ચાલુ કરવાનું છે આ રીતે આપણે જો રસ નીકળે જો એકદમ ફૂલ રસ નીકળે પછી કરી દેવાનું બંધ ને વરે પાછું આપણે ભરી દેવાનું છે આખું ખાનું આમ તો આખું ખાનું જ ભરી દેવાય કમિતા આ ચેક કરવા માટે કર્યું હતું રસ પણ એકદમ સરસ નીકળે ને આખો ગ્લાસ પર ભરાઈ જાય સેજય નોરિયામાં એટલે આ સુધારેલી સીધો આમાં રસ બનાવી નાખવાનો આ બધું એમાં નાખી દેવાનું ને આ માથે દબાવી દેવાનું એટલે આપણું બધું રસ નીકળે જાય એકદમ રસ જો કેવો મસ્ત રસ નીકળે આપણો ગ્લાસ મીંડો ભરાવવા એ બાકડી આપણો ગ્લાસ ભરાઈ જાય તો જો હજી આપણી થોડુંક છે એ નાખી દઈએ બહુ મસ્ત નીકળે જો તમે જો તો આપણો રસ નીકળે તો જો આપણી 2 મોસંબીનો રસ નીકળ્યો એટલો રસ નીકળ્યો એ આપણે ભીએ જવાનો રોજે રોજ એટલો રસ પીવાનો આપણે મોસંબીનો ને પછી આપણે આ ધોઈ નાખવાનું ખાનું કારણ કે આ રીતે ખાનું છે એનું આ રીતે છે જો આમાં સાઈડમાં બધો કચરો નીકળી જાય અને મોસંબીનો રસ પણ નીકળી જાય સારું તો હાલો આપણે જોડાયેલ રીજો આપણે જો ઓરાઈ વઘારીએ રોટલાઈ બનાવીએ હાલો તો આમાં આપણે મરચાં વઘાર્યા રાઈ જીરું મૂકે ને એવા આપણે ઓરો વઘાર લઈએ પાસે જીરું છે રાઈ ને પાસે તો એવા આપણે આમાં લીલી ડુંગળી અને ટમેટું આપણે સુધાર લીધું એ આપણે વઘાર નાખીએ
તો ડુંગળીની આપણે વઘારી નાખી, ટમેટો ધીમે તાકી સળવા દઈએ ને આમાં આપણે કરી દઈએ મસાલો. તો આપણે ત્યાં જો મીઠું, ધાણા જીરું, હળદર ને આપણે આમાં લસણ ને મરચું ખાંડવાનું છે. એ આપણે ખાંડે ને પેલા છે ને ઓરા આપણી ખોલે લઈએ, મરચાં વઘારી લીધા, ઓરા ખોલે નાખી તેલમાં સસડે જાય એટલે આપણે નાખી દઈએ. તો ઓરા વઘારવામાં તો કંઈ પાણી કે કંઈ નાખવાનું થતું નથી, ખાલી ઓરા વઘારવાના હોય. તો એ થોડોક શિયાળાનો ભાગ જીવું છે. તો આપણી ઓરાનું મન થયું કે ભાઈ આપણે ઓરા ખાઈએ, ન કરતા રૂટીન શાકતા રોજ ખાતા જ હોય બધા. તો આપણે ઓરા વઘારી લઈએ ને આજ વરસાદ જેવું વાતાવરણ ને રૂટીન કામ તો બધું થઈ કચરા પોતા, પછી પૂજાપાઠ માતાજીના બધા ગુમવાર છે. આમ તો જો કે નોરતા છે એટલે પૂજાપાઠ તો કાયમી હમણાં હોય જ 9 થી, પણ તો થોડુંક વહેલા ઉઠીએ તો બધું થઈ જાય, ન કરતા બપોર થઈ જાય. તો વાયગા 11:30 તો આપણે આજ રસોઈ બસોઈ બધી થઈ ગઈ. આપણે બાજરાના 2 રોટલા જ બનાવવાના છે, કારણ કે ભોલાભાઈ પરોઠા ખાવા એટલે પરોઠા કરે હતા. અમારા હાથ 2 બાજરા રોટલા ઓરા છે ને એટલે મરચાં વઘારી લીધા ની રોટલા પણ આપણે કરેલી. અને ભોલોભાઈ રાહ જોઈને બેઠા, આપણે પરોઠા ની ચા બનાવી દઈએ. તો આગળ જો સાય ખેજાય ને પરોઠા ખેજાય ને આપણે ઓરા વઘારાઈ જાય એટલે ગરમે ગરમ કડકડિયા રોટલા બાજરાના ની ઓરા આપણે બેસે જાવ. ને શિયાળામાં જો ડુંગળી લીલી વાળા કોઈને ઓરા ખાવા હોય તો કોમેન્ટ કરજો ને આવી જો બધા ઓરા ખાવા. તો હાલો આપણા ઓરા ખોલાઈ ગયા. આ ડુંગળી જરાક રહી ગઈ એટલે સુધારી નાખ કટકી. હાલો તો ભોલાભાઈના પરોઠા થેગા, સાય થેગો ને ઓરોય વઘારાઈ ગયો, મરચાઈ વઘારાઈ ગયા. એવા આપણે બનાવેલી રોટલા. તો જો આ 2 રોટલા બનાવવાના છે. આ મરચાં વઘારી લીધા ટોપડીમાં બેયના ને આ ઓરો છે. જો ઓરો કેટલો મસ્ત છે, હાવ ખાવાનું મન થઈ જાય. ઓરો એવો અસલ ઓરો બનાવ્યો, ડુંગળી લીલી નાખે ઓરો બનાવ્યો. કોઈને ભાવતો હોય તો કોમેન્ટ કરજો ઓરો. તો જો એવા આપણે બનાવી નાખીએ રોટલા. એ ભોલોભાઈ હમણાં નોટના સેતી આજ નહોતા હતા ને એ વટાણે ઓફિસે જવાના છે નોકરી, કારણ કે અટાણ પોરો ખાતો બપોર સુધી કે બપોરે જવા. તો એની જો નાસ્તામાં પરોઠા ને ચા બનાવ્યા ને અમારા 2ના રોટલા. તો જો આપણે આ રોટલા બનાવીએ, રોટલા બનાવે ને બપોરા કરવા બેસી જઈએ. તો આવો બધા બપોરા કરવા. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બે લાઈક બટન દબાવજો.